નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. પીએસઆઈ અને એલઆરડી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે એલઆરડી માટેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ અને એનું ફાઇનલ રિઝલ્ટ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે, સાથે સાથે પીએસઆઈનું જે ફાઇનલ રિઝલ્ટ છે એ ક્યારે જાહેર કરવામાં આવશે, અને જે વ્યાકરણના 10 પ્રશ્નો અંગે ઘણા બધા વિદ્યાર્થીઓને તકલીફ હતી તો એ અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા શું ઇન્ફોર્મેશન આપવામાં આવી છે એના વિશેની માહિતી પણ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. મિત્રો, એચએનજીઓ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. જે નવી પોલીસ ભરતી આવવાની છે એની પણ તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે અહીંયા જોઈ શકો છો, પીએસઆઈ અને એલઆરડી ભરતી અંગે અગત્યની અપડેટ્સ યુવરાજસિંહ જાડેજા દ્વારા. એલઆરડી માટેનું ડીવી અને રિઝલ્ટ જે છે એ ક્યારે જાહેર કરવામાં આવશે, પીએસઆઈનું ફાઇનલ રિઝલ્ટ ક્યારે આવશે, અને વ્યાકરણના પ્રશ્નો અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ દ્વારા તમામ વિદ્યાર્થીઓ માટે શું સૂચના જાહેર કરવામાં આવી છે એના વિશેની માહિતી પણ આપણે વિડીયોના અંતમાં જોવાના છીએ. તો વિડીયોના અંત સુધી જરૂરથી બનેલા રહેજો, અને જો તમને આ માહિતી પસંદ આવે તો વિડીયો લાઇક કરી તમારા તમામ મિત્રો જોડે જરૂરથી શેર કરજો. તો સૌપ્રથમ યુવરાજસિંહ જાડેજા દ્વારા જે આ ટ્વીટ કરવામાં આવ્યું છે એની અંદર જે છે એ ગુજરાત પોલીસ વર્ગ 3 વર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત. તો અત્યારે જે 12,472 જગ્યાઓ પર પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એની જે ભરતી ચાલી રહી છે એની અંદર કુલ જે છે એ 12,472 જગ્યાઓ છે. એમાં કઈ જગ્યાઓ માટે, કઈ પોસ્ટ માટે કેટલી જગ્યાઓ છે એની એમણે ઇન્ફોર્મેશન આપેલી છે. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ લો, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એટલે કે પીએસઆઈની અંદર પુરુષ માટે 316 જગ્યાઓ છે, અને પીએસઆઈ મહિલાઓ માટે 156 જગ્યાઓ છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષની જે છે એ 4,422 જગ્યાઓ છે. બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાઓની 2,178 જગ્યાઓ છે. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષની 2,212 જગ્યાઓ છે. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલાની 1,090 જગ્યાઓ છે. હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ પુરુષની જે છે એ 1,000 જગ્યાઓ છે. જેલ સિપાહી પુરુષની 1,013 જગ્યાઓ, અને જેલ સિપાહી મહિલાની જે છે એ 85 જગ્યાઓ, કુલ 12,472 જગ્યાઓ પર આ ભરતી પ્રક્રિયા જે છે એ ચાલી રહી છે. જે અંગે માહિતી આપતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે લોકરક્ષક ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કામાં, એટલે કે આની જે છે એ શારીરિક કસોટી પણ પૂરી થઈ ગઈ છે, લેખિત કસોટી છે એ પણ પૂરી થઈ ગઈ છે, લેખિત કસોટીના માર્ક્સ છે એ પણ જાહેર કરી દેવામાં આવે છે. તો લોકરક્ષક દળ એલઆરડી ભરતી પ્રક્રિયા જે છે એ હવે અંતિમ તબક્કામાં છે. પરીક્ષાની ગુણ ચકાસણી, ઓએમઆર શીટની પુનઃ ચકાસણી, સીસીટીવી કેમેરાની તપાસ સહિતની મોટા ભાગની ચકાસણીની પ્રક્રિયા જે છે એ પૂરી થઈ ગઈ છે. તો જે પણ ઉમેદવારોએ જે માર્ક્સ આવ્યા હતા એના પછી એમને રીચેકિંગ કરાવ્યું હતું, તો એ રીચેકિંગ, ઓએમઆર શીટનું પણ જેણે રીચેકિંગ કરાવ્યું હતું એ, અને સીસીટીવીનું પણ જે છે એ ચેકિંગ કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારના ઉમેદવારો જે છે એ કોઈ પણ જગ્યાએ ગેરરીતિ તો કરતા નથી. તો આ તમામ પ્રક્રિયા જે છે એ હવે પૂરી થઈ ગઈ છે. આવનારા થોડા દિવસોમાં આશરે 2 ગણા અંદાજિત 25,000+ ઉમેદવારોની પ્રમાણપત્ર ચકાસણી ડીવી માટેની યાદી જાહેર થવાની શક્યતા છે. તો કુલ 2 ગણા ઉમેદવારોને જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. 25,000 જેટલા ઉમેદવારો જે છે એ એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, અને આ ભરતી પ્રક્રિયાની જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા જે છે એ સપ્ટેમ્બર મહિનાની અંદર જ શરૂ કરી દેવામાં આવશે. તો થોડા દિવસોની અંદર 2 ગણા ઉમેદવારોનું જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે. ડીવી એટલે કે પ્રમાણપત્ર ચકાસણીની પ્રક્રિયા સપ્ટેમ્બર મહિનામાં શરૂ થઈ શકે છે. તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ પહેલો પ્રશ્ન હતો કે એલઆરડીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન ક્યારથી શરૂ થશે. તો એલઆરડી ભરતી માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન સપ્ટેમ્બર મહિનાની શરૂઆતની અંદર જે છે એ શરૂ કરવામાં આવશે. ઓગસ્ટ અંતની અંદર વાત ચાલતી હતી, પરંતુ ઓગસ્ટની અંદર જે છે એ હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય તેની શક્યતા ખૂબ જ ઓછી છે. પોલીસ કોન્સ્ટેબલ ભરતી માટેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવનાર સપ્ટેમ્બર મહિનામાં જે છે એ શરૂ થઈ શકે છે. હવે પછી આગળ વાત કરીએ, પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ તથા પીએસઆઈ બંનેના પરિણામો ઝડપથી જાહેર કરવા માટે તડામાર પ્રયાસો જે છે એ ચાલી રહ્યા છે. તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેના પરિણામો જે છે એ ઝડપથી જાહેર કરવા માટેની પ્રક્રિયા જે છે એ ચાલી રહી છે. કારણ કે નવી પોલીસ ભરતી છે એની જાહેરાત કરવાની છે. તો એના માટે આ પરિણામ બને એટલું ઝડપી આપવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ પ્રયાસો થઈ રહ્યા છે. પ્રથમ કોન્સ્ટેબલનું પરિણામ જાહેર થશે, ત્યારબાદ પીએસઆઈનું પરિણામ જે છે એ જાહેર થશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પહેલાં એવું કહેવામાં આવ્યું હતું કે પહેલાં જે છે એ પીએસઆઈનું પરિણામ જાહેર કરીશું, અને એના પછી જે છે એ કોન્સ્ટેબલનું પરિણામ જે છે એ જાહેર કરીશું. પરંતુ ઉમેદવાર દ્વારા જે છે એ રજૂઆત કરવામાં આવી, અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડને આ રજૂઆત જે છે એ યોગ્ય લાગી. કારણ કે જો પહેલાં પીએસઆઈનું પરિણામ જાહેર થાય તો કોન્સ્ટેબલની અંદર પહેલાં કોન્સ્ટેબલનું પરિણામ જાહેર થાય
તો પછી જે ઉમેદવારો પીએસઆઈની અંદર લાગે એ જે છે એ કોન્સ્ટેબલનું પદ જે છે એ છોડીને જતા રહે તો 300+ જગ્યાઓ જે છે એ કોન્સ્ટેબલની અંદર ખાલી રહે તેવી શક્યતા હતી. તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી પહેલાં કોન્સ્ટેબલનું પરિણામ જાહેર કરવામાં આવશે અને એના પછી જે છે એ પીએસઆઈનું પરિણામ છે એ જાહેર કરવામાં આવશે. અને આ બંને પરિણામો ક્યારે જાહેર કરી દેવામાં આવશે તો તમે જોઈ શકો છો ભરતી બોર્ડનું લક્ષ્ય છે કે ઓક્ટોબર અંત સુધીમાં બંને પરિણામ જાહેર કરી દેવા અને ડિસેમ્બર સુધીમાં નિમણૂક પ્રક્રિયા પૂર્ણ કરી દેવી. તો ઓક્ટોબર અંત સુધીમાં એલઆરડી અને પીએસઆઈ બંનેનું ફાઇનલ રિઝલ્ટ જે છે એ જે ફાઇનલ સિલેક્શન લિસ્ટ છે જે તમારી જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી મેડિકલ ટેસ્ટ લેવામાં આવે છે એ મેડિકલ ટેસ્ટ પૂરો કરી અને તમામ પ્રક્રિયા પૂરી કરી ઓક્ટોબર અંત સુધીમાં ફાઇનલ પરિણામ એટલે કે જે ઉમેદવારો આ 12,472 જગ્યાઓ માટે સિલેક્ટ થશે એમનું ફાઇનલ રિઝલ્ટ જે છે એ ઓક્ટોબર અંત સુધીમાં જાહેર કરી દેવામાં આવશે અને ડિસેમ્બર સુધીમાં તમને મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્રો આપવાની કામગીરી પણ જે છે એ પૂરી કરી દેવાની જે છે એ વાત ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ કરવામાં આવી રહી છે. અને મહત્વપૂર્ણ ટકોર તમને યુવરાજસિંહ જાડેજા દ્વારા તમામ ઉમેદવારો માટે કરવામાં આવી રહી છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં તમારું નામ આવી જાય અને પ્રમાણપત્રની ચકાસણી પૂર્ણ પણ થઈ જાય તો પણ અંતિમ પરિણામ જાહેર ના થાય ત્યાં સુધી ખાતરીપૂર્વક પેડા વેચી ના દેતા. એટલે કે એમનું એવું કહેવું છે કે ઘણા બધા ઉમેદવારો એવા છે કે એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર લિસ્ટ આવશે પરંતુ ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર નામ આવશે નહીં. યુવરાજસિંહ જાડેજાએ એમની જે અગાઉની ટ્વીટ હતી એની અંદર કહ્યું હતું પ્રમાણે 110+ જે છે એ કટ ઓફ રહેવાની શક્યતા છે. તો બની શકે છે કે તમારે 100+ માર્ક્સ હોય તો તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટની અંદર તમારું નામ આવી જાય પરંતુ ફાઇનલ સિલેક્શન યાદીની અંદર તમારું નામ આવે નહીં. તો જ્યાં સુધી તમારું ફાઇનલ સિલેક્શન ના થઈ જાય ત્યાં સુધી તમારે પહેલાંથી હરખાઈ જવાની જરૂર નથી. જ્યાં સુધી તમારું ફાઇનલ સિલેક્શન ના થાય ત્યાં સુધી તમારે જે છે એ વેઇટ કરવાની છે. હવે આપણે જોઈએ કે જે વ્યાકરણના 10 પ્રશ્નો હતા એ અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા શું ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી છે. તો અત્યારની આપણી તમામ વાત થઈ ગઈ. એલઆરડીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ સપ્ટેમ્બરની અંદર, બંને પરિણામો જે છે એ ફાઇનલ પરિણામ ઓક્ટોબર અંત સુધીમાં ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવશે અને ડિસેમ્બર અંત સુધીમાં તમને તમારા નિમણૂક પત્રો જે છે એ આપી દેવાની પ્રક્રિયા જે છે એ શરૂ કરી દેવામાં આવશે. અને ડીવી માટેનું લિસ્ટ જે છે એ હવે થોડા દિવસોની અંદર 4 થી 5 દિવસની અંદર જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવશે. હવે આગળ જે છે એ તમે જોઈ શકો છો ધવલ મારુસર દ્વારા જે છે એ ટ્વીટ કરી અને આ ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. એલઆરડી પોલીસ કોન્સ્ટેબલ રિક્રુટમેન્ટ બિગ અપડેટ. તાજેતરમાં ઉમેદવારોને પેપરમાં આવેલા ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો બાબતે અસંતોષ હતો. તેમના તર્કો જે છે એ યોગ્ય હતા. કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટમાં જે છે એ પિટિશન દાખલ કર્યું છે. હાલ હાઈકોર્ટ દ્વારા સ્ટે ઓર્ડર જાહેર નથી એટલે ભરતી પ્રક્રિયા ચાલુ જ રહેશે. તો જે વ્યાકરણના 10 પ્રશ્નો છે એને રદ કરવા માટે અથવા તો તે અંગે યોગ્ય નિર્ણય લેવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને જે છે એ ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે છે એ ઉમેદવારોને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો. તો એના માટે કેટલાક ઉમેદવારો જે છે એ હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરી છે પરંતુ હાઈકોર્ટ દ્વારા જે છે એ ભરતી પ્રક્રિયા રોકવા માટે કોઈપણ પ્રકારનો જે છે એ ઓર્ડર જાહેર કરેલ નથી એટલે ભરતી પ્રક્રિયા જે છે એ અત્યારે ચાલુ જ રહેશે અને 26 ઓગસ્ટ બાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર થવાની શક્યતા છે. તો અત્યારે જે છે એ તમે જોઈ શકો છો 26 ઓગસ્ટ પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે અને સપ્ટેમ્બરની શરૂઆતમાં તમારું જે છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન જે છે એ પોલીસ ભરતી માટે શરૂ કરી દેવામાં આવશે. અને તમે અહીંયા આગળની ટ્વીટ જોઈ શકો છો. એલઆરડીના જે પ્રશ્નો સુધારવા માટે રજૂઆતો થઈ એમાં ભરતી બોર્ડના અધ્યક્ષશ્રીએ એવું કહ્યું છે કે પ્રશ્નો સુધારવા કે નહીં તે બાબતની એક સમિતિ બનાવવામાં આવશે અને એ સમિતિ રિપોર્ટ આપશે પછી ફાઇનલ નિર્ણય જે છે એ લેવામાં આવશે. તો વ્યાકરણના જે 10 પ્રશ્નો અંગે ઉમેદવારોને જે છે એ દ્વિધા હતી એ અંગે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ જે નિર્જા ગોટરુ મેડમ છે એમના જોડે જે છે એ ચર્ચા થઈ છે અને એમણે એવું કહ્યું છે કે જે પણ પ્રશ્નો છે એના માટે એક જે છે એ સમિતિ રચવામાં આવશે અને એ સમિતિ જે નિર્ણય કરશે એ નિર્ણય જે છે એ તમામ ઉમેદવારો અને ગુજરાત પોલીસ ભરતી બોર્ડને જે છે એ માન્ય રહેશે. તો જે વ્યાકરણના 10 પ્રશ્નો છે એના માટે આ સમિતિનો જે ફાઇનલ રિપોર્ટ આવે ત્યાં સુધી આપણે જે છે એ વેઇટ કરવો પડશે. આ સમિતિના રિપોર્ટ પરથી આપણને ખ્યાલ આવી જશે કે પ્રશ્નો જે છે એ સુધરશે કે નહીં. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે એલઆરડી અને પીએસઆઈ ભરતી અંગે જે ખૂબ જ અગત્યની અપડેટ હતી એના વિશેની સંપૂર્ણ વાત કરી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.